ધર્મલા, પરમાત્મ તત્વ આ સૃષ્ટિમાં બધી જ જગ્યાએ છે એવું આપણે વારંવાર સાંભળીએ, પણ અનુભવ ખરો? આ પ્રશ્ન ખરેખર જાતને પૂછવા જેવો છે. જો આ સૃષ્ટિમાં પરમાત્મ તત્વ બધે જ છે, પરમ તત્વ બધે જ વિલસી રહ્યું છે, તો હું પણ આ સૃષ્ટિમાં જ છું. તો મારી અંદર પણ પરમ તત્વ હોવું જોઈએ. મને એનો અનુભવ કેમ નહીં? બહુ મસ્ત જવાબ આનો મહર્ષિ નાગેન્દ્રે આપ્યો. એક સાધકે એમની પાસે જઈને કહ્યું કે સાહેબ, આપના પ્રવચનમાં વારંવાર આ હકીકત ઘૂંટાય છે કે આ સૃષ્ટિમાં જ્યાં પણ નજર કરો, કણે કણમાં પરમ તત્વનો વાસ છે. તો સાહેબ, આ સૃષ્ટિમાં તો અમે લોકો પણ છીએ, અમારી અંદર પણ પરમ તત્વ છે. તો કે હા. તો કે અનુભવ કેમ નથી? અંદર કંઈક જુદું અનુભવાય છે અને બહાર બધે પરમ તત્વ વિલસી રહ્યું છે એવું આપ ફરમાવો છો. આ બંનેનો સમન્વય કઈ રીતે કરવો? મહર્ષિએ જવાબ આપ્યો કે ભાઈ, સમજવાનો પ્રયત્ન કરો. એક ઘડો લો માટીનો. હવે આ માટીના ઘડામાં અંદર જે ખાલી જગ્યા હોય એને આકાશ કહેવાય. માટીના ઘડાની અંદરની ખાલી જગ્યા એને આકાશ કહેવાય. માટીનો ઘડો જ્યાં સુધી મોજૂદ છે ત્યાં સુધી બે આકાશ તમને દેખાશે. એક ઘડાની બહારનું વિશાળ આકાશ અને એક ઘડાની અંદરનું નાનકડું આકાશ. ઘડો હોય ત્યાં સુધી એની અંદરનું આકાશ, જેને સંસ્કૃતમાં ઘટાકાશ કહેવાય, ઘડાની અંદરનું એક નાનકડું સીમિત આકાશ, અને ઘડાની બહાર એક અફાટ અને વિશાળ આકાશ. આ દ્વંદ્વ રહેવાનું, બે અલગ અલગ આકાશ રહેવાના. પણ આ બંને આકાશને એક કરી દેવા હોય તો શું કરવું પડે? ઘડો નંદવાય એટલે બંને આકાશ એક થઈ જાય. ઘડાની અંદરનું જે સીમિત આકાશ હતું એ વિશાળ આકાશનો ભાગ બની જાય. પછી એ તમને જુદું જડે નહીં. એ નાનકડું આકાશ એ વિશાળમાં ભળી ગયું, સમાઈ ગયું. બસ એ જ રીતે તમારી અંદર પરમ તત્વ હોવા છતાં પણ તમે માન્યતાઓનો, ધારણાઓનો, પૂર્વગ્રહોનો, વાસનાઓનો એક ઘડો ભરી રાખ્યો છે, બનાવી રાખ્યો છે. જે ઘડાને કોઈ ભવાભિનંદિતા કહે છે, જે ઘડાને કોઈ પૂતગલ પ્રિયતા કહે છે, જે ઘડાને કોઈ સંસારની રમણીયતા તરીકે ઓળખે છે, જે ઘડાને કોઈ ભૌતિક આકર્ષણ કહે છે, નામ ગમે તે આપો, નક્કી એટલું છે કે એ ઘડો જ્યાં સુધી છે ત્યાં સુધી તમારી અંદર એક સીમિત આત્મતત્વ જ તમને વર્તાવાનું છે. બહારનું જે અફાટ પરમ તત્વ છે એનો તમે ભાગ ન બની શકો. પણ જ્યાં એ ઘડો ખંડિત થઈ ગયો, નંદવાઈ ગયો, પછી શું થશે? એ પૂતગલ પ્રિયતા ગઈ, એ ભવાભિનંદિતા ખૂટી ગઈ. એ ક્ષણે તમે પરમ તત્વનો અંશ બની જશો. પરમ તત્વ જે વિલસી રહ્યું છે એમાં જોડાઈ જશો અને ત્યારે તમને અનુભવ થશે. આપણે ત્યાં હંમેશા મુક્તિ માટે એમ કહેવાતું આવ્યું છે, જ્યોત સે જ્યોત મિલાઈ, જ્યોતમાં જ્યોત ભળી ગઈ. આ સીમિતને છોડીને નિશ્ચિમમાં ભળી જવાની ઘટના છે. આ સંકુચિતતાનો ત્યાગ કરીને વિશાળતાનો અંશ બની જવાની ઘટના છે. આ મર્યાદિત અસ્તિત્વને ઓગાળીને જે અમર્યાદ છે, જે અફાટ છે, એના ભાગ બની જવાની ઘટના છે. ભાગ્યશાળી હંમેશા જિંદગીમાં એક અનુભવ કર્યો છે. જે માણસ ખરેખર બીમાર હોય ને એ સૌથી વધારે વાત શેની કરશે? તબિયતની. જે બીમાર છે એ સૌથી વધારે વાત તબિયતની કરશે. જે સાજો છે એ ક્યારેય તબિયતની વાત કરવા નહીં આવે, કારણ કે સાજો છે. બરાબર? તમને માફ કરજો, એક ઉદાહરણ ખાતર કહું છું. કોઈને શ્વાસની સમસ્યા થાય
અને શ્વાસ આમ ધમણની જેમ ચાલે, ડૉક્ટર પાસે જાઓ, દવા લો અને શ્વાસ હેઠો બેસે ને, તમે 5 જણને કહેવા નીકળશો, હાશ એવો શ્વાસ ચડી ગયો તો હવે બરાબર લેવાય છે, બરાબર, જે મળે એને તમે કહેશો એવો શ્વાસ બરાબર લેવાય છે. પણ જ્યાં સુધી સરખો ચાલતો હતો ને ત્યાં સુધી નહીં કહો, બરાબર. આનો અર્થ સમજજો કે તબિયતની વાત હંમેશા બીમાર માણસો કરે, અને એ જ રીતે જ્ઞાનનો વઘાર એ હંમેશા અજ્ઞાનીઓ જ કરે. કારણ કે બીમાર હોય એ તબિયતની વાત કરશે, જે અજ્ઞાની હશે એ જ્ઞાનના એવા તો વખાણ કરશે કે તમને એમ થઈ જાય કે ચલો આપણે તો ભણેલા જ નથી. કારણ એટલું જ છે, સાંભળીએ છીએ ઘણું, સમજીએ છીએ ઓછું. આપણી કમનસીબી કે સાંભળવું અને સમજવું બંનેની એક ઘટના ગણી લીધી, પણ એવું હોતું નથી. તમારે કોઈ પૂછે ક્યાં જઈને આવ્યા તો તમે લોકો બહુ જ નિખાલસતાથી કહેતા હો છો. મને તમારા માટે ખરેખર બહુમાન ભાવ છે. તમે એમ કહો છો વ્યાખ્યાન સાંભળીને આવ્યા, મને બહુ જ ગમ્યું. કોઈ દિવસ એવું નથી કહેતા વ્યાખ્યાન સમજીને આવ્યા, બહુ ડાયા છો. હા, ક્યારે એવું નથી કહેતા વ્યાખ્યાન સમજીને આવ્યા, કારણ કે સાચું બોલવાના તમે શપથ લીધા છે કે હું કહીશ કે વ્યાખ્યાન સાંભળીને આવ્યું, વ્યાખ્યાન સમજીને નહીં આવ્યું. નિખાલસતા. હા, ભદ્રિકાત્મા છે. સમજજો, સાંભળીએ છીએ ઘણું, સમજીએ છીએ ઓછું, અને જેટલું સમજીએ છીએ એનાથી એ વધારે બોલવાની ટેવ છે, બરાબર છે. વાત વાતમાં નીકળે ને, એક દિવસ આ બધું જ છોડીને ચાલ્યા જવાનું છે. શું લઈને આવ્યા, શું લઈને જવાના, તમે જુઓ ને, આમ વૈરાગ્ય આમ હમણાં નીતરતો હોય ને, આમ ટપકી પડ્યો વૈરાગ્ય, તમને એમ લાગે, એમ થાય ડોલ મૂકી દે વૈરાગ્યને ઝીલી લઈએ અંદર, એમ એવું થાય. પણ સાચું પૂછો, અંદર કશું જ આભળતું ન હોય, કોઈ અનુભવ ન હોય. અજ્ઞાની માણસ હંમેશા જ્ઞાનની વાત વધારે કરે. બ્રહ્મચર્યનો અર્થ સમજજો. આ શબ્દને આપણે બહુ જ સીમિત કરી નાખ્યું છે. સાંસારિક ક્રિયા સ્વરૂપ જે મૈથુન છે એનાથી મુક્ત હોવું એ બ્રહ્મચર્યનો એક અંશ છે. એ તો હોય જ, એ હોવું જ જોઈએ, એનાથી મુક્તિ. પણ બ્રહ્મચર્ય જે અર્થમાં પ્રભુએ શબ્દ વાપર્યો છે એ અર્થ બહુ જ જુદો છે. પ્રભુએ કહ્યું કે બ્રહ્મણી ચર્યા ઇતિ બ્રહ્મચર્યમ. તમારો આત્મા દરેક ક્ષણે પોતાનામાં અંદર ઉતરી ગયેલો હોય તો તમે બ્રહ્મચર્યામાં છો. કશુંક કરવું, કશુંક ન કરવું એ તો બાહ્ય સ્તરે તદ્દન સ્થૂળ બ્રહ્મચર્ય છે. પણ તમારી ચર્યામાં જ્યારે બ્રહ્મ ઉતરી આવે એને બ્રહ્મચર્ય કહેવાય છે. ચર્યા એટલે તમારા આચાર વિચારો, ચર્યા એટલે તમારો વિચાર, તમારી વાણી, તમારું વર્તન, તમારો વ્યવહાર, આ બધું જ એ તમારી ચર્યા છે. અને આ ચર્યા આપણે કહીએ ને દિનચર્યા, એ અર્થનો ચર્યા શબ્દ. તમારી જે ચર્યા છે એની અંદર જ્યારે બ્રહ્મ ઝીલાય, બ્રહ્મ પ્રતિબિંબિત થાય, ત્યારે એને કહેવામાં આવે છે બ્રહ્મચર્ય. તમારી કઈ ચર્યામાં તમને બ્રહ્મ દેખાય છે? બ્રહ્મ એટલે બીજું કશું જ નથી, શુદ્ધ આત્મતત્વ એ જ બ્રહ્મ છે. અને આ બ્રહ્મ જેટલું ઉતરે ચર્યામાં એટલા અંશે તમે બ્રહ્મચારી છો. પણ આપણે લોકો એવા છીએ કે શબ્દને બહુ સ્થૂળ અર્થમાં વાપરવાની ટેવ પડી ગઈ છે. માત્ર એક સાંસારિક ક્રિયાથી મુક્તિ એને આપણે બ્રહ્મચર્ય ગણી લીધું. ફરીથી કહું, એ તો છે જ, પણ બ્રહ્મચર્યનો અર્થ એટલો થાય છે કે પ્રત્યેક ક્ષણે આત્માનો બોધ હોવો, આ બ્રહ્મચર્ય છે. તમને ખબર છે, પ્રભુએ એક બહુ સરસ ઉદાહરણ આપ્યું છે. પ્રભુએ કહ્યું કે કોઈ જળાશય હોય, એ જળાશયમાં ઉપરથી પૂનમનો ચાંદ ખીલ્યો હોય, એનું પ્રતિબિંબ ઝીલાય એ જળાશયમાં, એ પ્રતિબિંબ સ્થિર હોય કે અસ્થિર હોય? અસ્થિર કે સ્થિર? બરાબર વિચારીને જવાબ આપજો. જુઓ, બિલકુલ, જળાશય સ્થિર છે ત્યાં સુધી પ્રતિબિંબ સ્થિર હોય, જળાશય અસ્થિર બને પ્રતિબિંબ હલી જાય. બસ એ જ વસ્તુ પ્રભુએ કહ્યું કે તમારો આત્મા જ્યારે જ્યારે પૌદ્ગલિક સ્પંદનો અનુભવશે અને અસ્થિર બનશે, એક ક્ષણે તમારું બ્રહ્મચર્ય ખલાસ થવાનું છે. કારણ કે બ્રહ્મનું પ્રતિબિંબ જે પડી રહ્યું હતું
એ ચલાયમાન થઈ જશે, એ હલી જશે. અને તમારો આત્મા જ્યાં સુધી સ્થિર થઈને ઊભો છે ત્યાં સુધી પેલું પ્રતિબિંબ એકદમ સ્થિરપણે ઝીલાશે અને તમે બ્રહ્મચારી ગણાશો. તો ચર્યામાં બ્રહ્મને ઉતારવાનું છે. ચોથું વ્રત બ્રહ્મચર્યનો અંશ છે, કારણ કે વિજાતીય માટેની વાસના આપણને શુદ્ધ આત્મદ્રવ્યથી દૂર લઈ જાય છે અને ચર્યામાં જે બ્રહ્મ ઝીલાતું હોય એને ખલાસ કરી નાખે છે. માટે એ ખલાસ ન થાય, વિજાતીયનું આકર્ષણ આપણા આત્મબોધને ન ગુમાવે, માટે બ્રહ્મચર્યના અંશ રૂપે મૈથુન ત્યાગની વાત કરી છે. અંશ તો લેવાનો જ છે, પણ એટલાથી સાર્થકતા નથી સમજી લેવાની, કારણ કે બ્રહ્મચર્ય એનાથી બહુ ઉપરની વસ્તુ છે. તમને નવાઈ લાગશે અને નવાઈ લાગવી જ જોઈએ કે જે ભરત મહારાજા 64,000 સ્ત્રીઓ સાથે, અને શાસ્ત્ર તો એમ કહે છે કે બીજા બધા ચક્રવર્તીઓને 64,000 હોય, ભરત ચક્રવર્તીને તો 1,92,000 હતું. તો એટલા વિજાતીય પાત્રો સાથે રોજના ભોગ ભોગવતા હોય, બરાબર, એ ચક્રવર્તીને પણ માત્ર એક વીંટી પડે અને કેવળ જ્ઞાન થઈ જાય. એટલે નાનપણમાં કથા સાંભળીને તો દરરોજે બાથરૂમમાં વીંટી પહેરીને જતો હતો ને આમ પાડી નાખતો હતો, આમ પેલું અરીસા આગળ ઊભો રહો ને આમ વીંટી પાડી નાખું. કંઈ નથી થતું. કેવળ જ્ઞાન તો શું, આત્મજ્ઞાને નથી થતું. હા, અરે ચારિત્ર આવ્યું, પણ એ ગુરુ ભગવાનની સમજણથી વીંટી પડવાથી તો નહીં આવ્યું. તો મારે એ કહેવું છે કે વીંટી પડે અને કેવળ જ્ઞાન ઉપર આવી જાય તો કેવી રીતે બને? એટલા માટે કે ભરત મહારાજાને ભોગ ભોગવતી વખતે પણ બ્રહ્મચર્ય હતું. કારણ કે એક ક્ષણે પણ, હું ક્યારેક આ વાત બહુ વિસ્તારથી કરીશ, જે ભરતેશ વૈભવ નામના કાવ્યમાં લખવામાં આવી છે. કેવળ જ્ઞાની ભગવંતને પૂછ્યું કે ભરત મહારાજાને આ કેવળ જ્ઞાન થવાનું કારણ શું? એમનો જવાબ હતો કે સાંસારિક ક્રિયા કરવાની ક્ષણે એની પરાકાષ્ઠાએ પણ ભરત મહારાજા એના ચિત્તમાં એક ક્ષણે પણ દ્રવ્ય ગુણ પર્યાયનું ધ્યાન ચાલુ, શરીર એનું કર્મ કરે, આત્મા બ્રહ્મચર્યમાં ડૂબેલો હોય. આવા પ્રયોગ કરવાની કોઈએ જરૂર નથી, કમસે કમ આ સાંભળીને કે મારે આ રીતે કરી જોવું છે, એ નથી જરૂર. સમજવાનું એ છે કે આટલી જાગૃતિ એ લોકો રાખી શકે, અને અહીં તો કોઈક મને 2 શબ્દ બોલે ને ત્યાં પણ મારું બ્રહ્મચર્ય ખંડિત થઈ જાય છે, આત્મા ભૂલાઈ જાય છે. કેમ? કેમ કે બ્રહ્મચર્યને કઈ રીતે સાધવું એ કદાચ હું સમજ્યો જ નથી. આગમ અંજન પ્રવચન માળા, એમાં આપણો એક જ ભાવ છે કે આ મહર્ષિઓના વચનોના સહારે આપણે એ વસ્તુને ઓળખી લેવી છે કે જે આપણે હાથ વેંતમાં છે, હાથ વગી છે. હું તમને મોટી મોટી વાત કરું પરા અને પશ્યંતીની, કંઈ બનવાનું છે નહીં. આપણે તો મધ્યમાં ને વૈખરીના માણસ છીએ, અને મધ્યમાં ને વૈખરીની મર્યાદામાં પણ જેટલી આત્મશુદ્ધિ સાધી શકાય એ સાધી લેવી છે. ઋષિ એટલે શું? સૌથી મહત્વનો પ્રશ્ન છે. શાસ્ત્ર એમ કહે છે કે બ્રહ્મચર્ય જેના જીવનમાં આવે એ ઋષિ બની જાય, બ્રહ્મચર્યની પરાકાષ્ઠાએ. ઋષિ એટલે શું? આપણે ત્યાં આચાર્ય ભગવંતો માટે, સાધક આત્માઓ માટે કેટલા શબ્દો છે. જો એક શબ્દ છે આચાર્ય, બીજો શબ્દ છે સૂરી, ત્રીજો શબ્દ છે યોગી, ચોથો શબ્દ છે સંત, પાંચમો શબ્દ છે ઋષિ. આ બધા શબ્દો બિલકુલ સમાનાર્થી નથી, વાપરી શકાય એકબીજાને બદલે, પણ એની અર્થ છાયા સમજવાનો પ્રયત્ન કરજો. જ્ઞાનની સાધના પરિપૂર્ણ થાય ત્યારે વ્યક્તિ આચાર્ય બને છે. આચાર્ય શબ્દ જ્ઞાન સાપેક્ષ છે. તો જ્ઞાનની સાધના પરિપૂર્ણ થાય ત્યારે વ્યક્તિ આચાર્ય બને છે. શાસન સેવાની પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે સૂરી બને છે. જ્યારે આચાર્ય હોય છે એમને અજ્ઞાનનું નિવારણ કરવાનું હોય છે,
પ્રતિભા અને પ્રજ્ઞાને ખીલવવાની હોય છે. જે સૂરી હોય છે એમને પોતાનો પ્રમાદ નિવારવાનો હોય છે. શાસન સેવા કરવી હોય તો પ્રમાદ નિવારવો પડે અને પોતાનું પુણ્ય જગાડવાનું હોય છે, પોતાનો પરિશ્રમ ખીલવવાનો હોય છે. સાધનાના શિખર પર પહોંચે એ યોગી કહેવાય. યોગીએ પોતાની મલિનતા છોડવાની હોય, દૂર કરવાની હોય. એકે પોતાને છોડવાનું આચાર્ય, એકે પ્રમાદ છોડવાનો સૂરીએ, અને યોગીએ છોડવાનું પોતાનું. એકે અજ્ઞાન છોડવાનું, એકે પ્રમાદ છોડવાનો, એકે માલિન્ય નિવારવાનું અને એકે અભિમાનનો ત્યાગ કરવાનો. અને આ ચારે ક્વોલિટી ભેગી થાય, આચાર્ય પણ હોય, સૂરી પણ હોય, યોગી પણ હોય અને સંત પણ હોય, એને આ આર્ય સંસ્કૃતિ ઋષિ તરીકે ઓળખે છે. એ ઋષિ છે. ઋષિને બોધ નથી હોતો, ઋષિને દર્શન હોય છે. આપણે કશુંક જાણીએ છીએ, એ લોકો જુએ છે. આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, એમને સાક્ષાત્કાર હોય છે. ઋષિને દર્શન હોય, ઋષિને સાક્ષાત્કાર હોય. આવા આવા મહાપુરુષનું જે જીવન હોય છે ને, એ આપણા માટે આદર્શ છે. એમનું જીવન માત્ર ને માત્ર નિજાનંદ માટે હોય. આપણા જીવનમાં ક્યાંક ને ક્યાંક તમે જોજો, બ્રહ્મચર્ય ક્યાંથી ખંડિત થાય છે એ દરેક મુદ્દો તમારી આગળ સમજાવવાનો પ્રયત્ન કરીશ. પહેલું ખંડિત થાય છે બીજા પર પ્રભાવ પાડવાની વૃત્તિમાંથી. નાને મોટે અંશે આપણે બધા જ બીજા પર પ્રભાવ પાડવા મથીએ છીએ. ખબર નહીં મગજમાં એમ કેમ આવી ગયું છે. વિજાતીય એટલે શું એમ તમને પૂછું ને તો તમે કહેશો કે સ્ત્રી એ વિજાતીય, અને આ લોકોને પૂછો બહેનોને તેમ કહેશે કે પુરુષ એટલે વિજાતીય. જ્યારે તમે પ્રભુને પૂછો, પ્રભુ કહે છે કે આત્મા માટે પૂતગલ એ વિજાતીય છે. સ્વભાવને છોડીને થતી કોઈ પણ બાબત એ વિજાતીય છે. જાતિ એટલે જે તમારી સાથે જોડાયેલી છે એવી અસ્તિત્વ સાથે જોડાયેલી બાબતો, અને વિજાતીયતા એટલે એના સિવાયની બધી વાતો. તમારી ક્રિયા સ્વભાવ શુદ્ધિ માટે હોય, તમારી ક્રિયા સ્વભાવ સિદ્ધિ માટે હોય, એને બદલે જ્યાં પણ પ્રભાવ પાડવાની વૃત્તિ આવી ત્યાં એ વિકાર છે. જ્યાં પણ પ્રભાવિત કરવાની વૃત્તિ આવી ત્યાં એ વાસના છે, ત્યાં વિજાતીયતા છે. એ ક્ષણે બ્રહ્મચર્ય ખંડિત થઈ જ રહ્યું છે. તમે વિચાર કરો, કોયલ એ ઝાડ પર બેસીને ટહુકતી હોય આંબાની ડાળે, એ નોંધ લેવા જાય કેટલા જણ મારું સાંભળે છે એની નોંધ લેવા જાય? નહીં. અહીં તો બહુ મહેનત કરી અને કોઈક સ્તવનનો સારો રાગ શીખ્યા હોઈએ અને દેરાસરમાં કોઈ દિવસ બરાબર ગવાઈ પણ ગયું, આમ વચ્ચે આંખ ખુલીને આમ નજર થઈ જ જાય કે કોઈ રસ લઈ રહ્યું છે કે નહીં, કોઈ સાંભળી રહ્યું છે કે નહીં. આ પૂરું કર્યા પછી પણ એમ નજર ફરી જાય કે આગળ પાછળ કોઈ હતું કે નહીં, એમ કે આપણે ભગવાન એકલા જ હતા. અને એ વખતે કદાચ એવું દેખાય તમને કે તમે જ્યારે સ્તવન ગાવાનું ચાલુ કર્યું ત્યારે તમારી બાજુમાં કોઈક જણ બેઠું હતું અને તમે સ્તવન પૂરું કર્યું ત્યારે એ નથી, વચ્ચે તમારું અધૂરા સ્તવન, આટલું સરસ સ્તવન તમે ગાતા હતા અને એ નીકળી ગયા છે, તો આપણને એમ થાય જુઓ ને આજના જમાનામાં કોઈને ભક્તિને સંગીતમાં રસ જ નથી રહ્યો. શું વાત કરવી, કશું જ નથી. બે ગાળો બી મનોમન દેવાઈ જાય. કેમ? બીજા નોંધ લે એની એટલી તો પરવા છે, એટલી પરવા છે. નિજાનંદ જેવું કશું બચ્યું જ નથી. વાતો તો મોટી મોટી કરીએ કે ચિદાનંદ કી મોજ મચી હે, બરાબર? એ ચિદાનંદ ને સદાનંદ ને બધું તો બહુ પછી આવે ભાઈ. પહેલા આવે નિજાનંદ. તમે જે કરો એ પોતાના આનંદ માટે કરો. કોઈની નોંધ લે ન લે, કોઈ જુએ કોઈ ન જુએ, એની સાથે આ આખી વસ્તુને કોઈ સંબંધ જ નથી. કોઈ સંબંધ નથી. ઉપકાર કરવાનો ભાવ એ કદાચ દાન ધર્મને દૂષિત કરનારી વાત છે. જે દાન આપે છે એના મનમાં એવું આવે કે હું દાન આપીને ઉપકાર કરી રહ્યો છું સામેવાળા પર, એ ક્ષણે એનું દાન એ દૂષિત થાય છે. કારણ કે અહીંયા તો એટલું જ સમજવાનું છે, હું આપનાર નથી, હું માધ્યમ છું. કોઈક આપી રહ્યું છે અને મારા વાટે વહી રહ્યું છે. કારણ કે અહીંયા તો હંમેશા એક જ વસ્તુ શીખવાડવામાં આવી છે કે તમારે પડછાયા બનીને જીવવાનું છે. પુરુષ તો એક જ છે, તમે પડછાયા છો. પણ ઉપકાર કરવાનો ભાવ આવે. કોઈ પણ દિવસ ફળ આપવાથી કોઈ પુણ્ય થશે એવું વૃક્ષ નથી વિચારતું.
એક શાસ્ત્રકાર ભગવંતે બહુ સરસ લખ્યું છે કે ધર્મી માણસનો ધર્મ કેવો હોય. ધર્મી માણસ એ ધર્મ કરે તો કેવો હોય? તો એમ કીધું કે જાણે સુગંધી પુષ્પની પાસે જઈને બેઠા. આ જવાબ આપ્યો, જાણે સુગંધી પુષ્પની પાસે જઈને બેઠા. કેમ? કેમ કે પુષ્પને ખ્યાલ નથી હોતો કે મારી સુગંધથી કેટલા લોકો રાજી થાય છે, મારી સુગંધ કેટલી ફેલાય છે. હવા આ બાજુથી આવે છે ને આ બાજુ સુગંધ જાય છે, અને આ બાજુથી હવા આવે છે ને આ બાજુ સુગંધ નથી જતી. આવો કોઈ ભાવ નથી હોતો. બસ એ રેલાવ્યા કરે છે, એ ફેલાવ્યા કરે છે. કોઈ એની પાસે બેસે તો એના નાક વાટે થઈ એના અસ્તિત્વમાં એ સુગંધ ઉતરી જાય છે. અને કોઈ રસ્તા પરથી એમને પસાર થઈ જાય ધ્યાન આપ્યા વગર, તો એ પુષ્પને એનો કોઈ વાંધો નથી હોતો. બસ આ પુષ્પની જેવી સુગંધ છે ને, એવા તમારા સદ્ગુણ હોવા જોઈએ. તમારી સાધના એ પુષ્પ જેટલી જ એટલી જ તાજગીથી ભરેલી, સુવાસિત અને કોમળ અને પવિત્ર હોવી જોઈએ. આપણી સાધના ઘણી બધી વખત નોંધ લેવડાવવા માટે થઈ અને એ પણ બહુ બરછટ થઈ જાય છે, બહુ બરછટ. સતત મનમાં એક વસ્તુ ચાલતી રહે છે, કોણ બરાબર નથી કરતું અને હું કેટલું સારું કરી રહ્યો છું. ક્યાંક ને ક્યાંક મનમાં આ બધું જ ચાલ્યા કરે છે. ભાગ્યશાળી ધર્મને એક સહજ કર્મ બનવા દો. તમે ધર્મ કરો છો એની નોંધ ઉપરવાળો લઈ લેશે. તમે એ ભાર મનમાં લઈને ન ફરો. ધર્મી તરીકે જીવવું બહુ સારું છે, પણ ધર્મી તરીકે જીવવા છતાં મનમાં એ ભાર લઈને ફરવું એના કરતાં વધારે ખરાબ કશું જ નથી, કશું જ નહીં. જ્યાં ભાર છે ને ત્યાં પાછળ ક્લેશ છે, જ્યાં ભાર છે ત્યાં ક્રોધ છે. સ્વયં મહાવીર સ્વામીને કેટલાય લોકો તીર્થંકર તરીકે નહોતા સ્વીકારતા, છતાંય મહાવીર સ્વામીને એનો કોઈ પ્રોબ્લેમ નહોતો. કેમ કે હું તીર્થંકર છું એનો ભાર એમને નહોતો, બોધ હતો, ભાર નહીં. અને ગોશાલક માટે એકવાર પ્રભુ વીરે કહ્યું કે એ તીર્થંકર નથી, તો ગોશાલક તેજોલેશા મૂકવા આવી ગયા. કેમ? કેમ કે એને તીર્થંકર છું એવો ભાર છે. જેને ભાર છે એને ક્લેશ આવવાનો છે, જેને ભાર નથી એને કોઈ ક્લેશ આવવાનો નથી. પણ જિંદગી તો એવી થઈ ગઈ છે કે માણસ આટલું પણ કરે ને આટલું, તો એનો પહેલો પ્રશ્ન હોય છે કે આમાંથી મને શું મળવાનું, મને શું મળવાનું. આ પહેલો પ્રશ્ન આવીને ઊભો જ રહે છે. અમારી પાસે કેટલાય શ્રાવકો આવે, કંઈક સારું કરીને આવ્યા હોય, પણ એ ક્યાં બીજી રીતે નોંધ અવશ્ય લેવડાવે, ચોક્કસ લેવડાવે. બરાબર? સાવ જુદી રીતે પૂછે. પાટલા વર્ષોના અનુભવે અમે ટેવાઈ ગયા છીએ કે શેના માટે પૂછે છે. અહીંયા ધારો કે અમે કોઈ અનુષ્ઠાન હોય ચામર મંગાવ્યા હોય ને, ધારો કે તમે આ ઉદાહરણ આપું છું. હવે ભાઈ ભાગ્યશાળી એ 8 ચામર લઈને આવ્યા, તો હવે ધારો કે હું એ વખતે વાપરવા બેઠો એટલે મને તો ખબર નથી. તો હું જેવો બહાર આવું કે બીજે દિવસ અનુષ્ઠાન પૂરો થાય પછી પૂછવા આવે, સાહેબ ચામર તો બરાબર હતા ને? બધું બરાબર હતું ને સાહેબ? એટલે એ વખતે પહેલા અમે એમ કહેતા હતા હા બધું બરાબર હતું, સમજણ નહોતી ને. પછી ધીમે ધીમે આવી કે વ્યક્તિ જ્યારે આવો પ્રશ્ન પૂછે છે ત્યારે એકચ્યુઅલી એનો કહેવાનો મતલબ શું હોય છે. એટલે પછી અમે પણ એ રીતે સામું સરસ રીતે પ્રતિસાદ આપી દઈએ છીએ, વ્યક્તિને રાજી કરી દઈએ છીએ. પણ એટલું માનજો કે આ ધર્મમાં હવે આ દૂષણ બહુ જ પ્રવેશી ગયું છે. જે કરે છે એનું વળતર તાત્કાલિક જોઈએ છે, તાત્કાલિક. પેલી કહેવત સાંભળી છે, લાલો લાભ વિના લોટે નહીં? કથા સાંભળી છે એની? કહેવત સાથે કથા એની ખબર છે કેવી રીતે શું હતું? અરે લાલાને છે ને ઘી વેચવા માટે મોકલ્યો હતો, અને એનું જે વાસણ 5 કિલો ઘી ઘરેનું ભરેલું, અને વેપારીનો દીકરો ઉંમર વર્ષ ખાલી 12, પણ એ જમાનો ઉપર ખમીસ પહેરે કુટી જેવું અને નીચે ધોતિયું, અને લાલાને મોકલ્યો કે જા 5 કિલો ઘી વેચી આવ. બરાબર સમજીને વેચજે હો ભાઈ, ઓછું ન થાય. ઘરેથી કહીને મોકલ્યો છે બરાબર, માપીને 5 કિલો છે. પેલો એમ કે 4 કિલો ને 800 ગ્રામ, તો આપતો નહીં, પાછો આવી જજો. પૂરું 5 કિલો અને પૈસા લઈને આવજો. પણ લાલો પહેલી વાર જાય એટલે આજુબાજુવાળાને મન થયું કે એકલા છોકરાને કેમ જવા દેવો. એટલે બાજુવાળા કાકા હતા એ પણ ઘી વેચવા જતા હતા, તો ધરાડ સાથી થઈ ગયા લાલાની કે લાલા તને એકલો તો ન જવા દો, ચલ સાથે.
પેલા ભાઈએ ના પાડી કે જતો રહેશે, તો કે ના 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 ના, એવું નથી. સાથે ચાલ્યા બંને. અને બનવાકાળ જે બનવાનું હતું, એટલે 12 વર્ષનું બચ્ચું 5 કિલો ઘી કેવી રીતે સાચવવાનું, માથે મૂકીને લઈ જાય, કોણ સાચવે, કોણ કરે? ધોતિયામાં પગ ભેરવાયો અને લાલો ગયો નીચે, લોટી પડ્યો ભાઈ, લપડી પડ્યો, અને પેલું 5 કિલો ઘી બધું ઢોળાઈ ગયું, પતી ગયું. બાજુવાળા કાકાએ તો જે ઠપકો આપ્યો છે, હોહા થઈ ગઈ, બધું જ થયું. કાકા ઘી વેચીને પાછા આવ્યા અને લાલાને કાનથી પકડીને લેતા આવ્યા. લાલાના બાપાને કહે કે પહેલા કીધું તું, પોતે અવાય, કાં તો મને દઈ દેવું તું, હું જઈને વેચી આવત, પણ ભરોસો જ નહીં ને. આ મોકલ્યો છોકરાને, કઈ શું કર્યું પૂછો એને. 5 કિલો ઘી ઢોળીને આવ્યો, શું રહ્યું તમારું? અને બાપા તો એકદમ ઠંડકથી બેઠા. પેલો ભાઈ બોલીને કંટાળ્યો, આ જમાનામાં તમારે જેવા બાપ દુર્લભ છે ભાઈ. 5 કિલો ઘી ઢોળાઈ જાય અને છતાંય મોઢાની રેખા ન બદલાય. ખરેખર શીખવા જેવું જ તમારી પાસેથી. ઓલો ભડભડ કરીને પાડોશી ચાલ્યો ગયો. ઓલી જે શેઠાની બિચારી થરથર ધ્રુજે કે ઘરમાં એક ચમચી આમ તેમ થયું હોય તો આ શેઠ કેટલું બગડે છે ખબર હતી ને. 5 કિલો ઘી એને થાય હમણાં વરસ્યો મેઘ, હમણાં વરસ્યો. ઘરના દરવાજા બંધ કર્યા. શેઠાણીને કે શાંતિ રાખો, શેઠ કે શાંતિ રાખો, આ લાલો મારો ટ્રેન કરેલો છે, બને જ નહીં. લાલો લાભ વિના લોટે નહીં ભાઈ, તને ખબર ન હોય શેઠાણી, મેં ટ્રેનિંગ આપી છે. લાલાને કીધું બોલ, બે તમાચા તો અત્યાર સુધીમાં ઠોકી દીધા હતા અને બધું થઈ ગયું હતું, બોલ શું છે? તો લાલા અહીંથી ખેડેથી કાઢીને સોનામોર આપી કે બાપા કોઈની સોનામોર રસ્તામાં પડી ગઈ હતી, બરાબર, તો પછી ધોતિયાની આંટી ચડાવી લીધી ને પડી ગયો નીચે. પછી આ બધાને કહેવા થોડી બેસાય બાપા એ 5 કિલો ઘી ગયું પણ સોનામોર લઈને આવ્યો છું. લાલો ગબડે ને તે પણ એમને ન હોય, એ નક્કી માનજો, લાભ વગર એ તો લોટવાનો જ નથી. ભાગ્યશાળી કદાચ સ્થિતિ એવી તો નથી થઈ ગઈ ને કે છીંક ખાવ એના પણ કોઈ પૈસા ઉતરતા હશે, એવું તો નથી. નક્કી માનજો કે તમારી આ જે બધી આશાઓ છે એ જ તમને નિરાશા જગાડે છે. તમારી નિરાશાના મૂળમાં છે એકમાત્ર તમારી આશા, એ જ તમારી નિષ્ફળતાની કહાની લખે છે. તમારી આશા નિરાશાની જન્મદાત્રી છે, તમારી માંગ વિષાદને જન્માવનારી છે, તમારી આકાંક્ષા એ જ તમારી નિષ્ફળતાની કહાની લખે છે. કપિલ કેવલી ઉદાહરણ બહુ જાણીતું છે, બહુ જાણીતું. 2 માસા સુવર્ણ માટે ગયા છે, 2 માસા સુવર્ણ. રાજા કહે છે કે 2 માસા શું કામ, એકવાર પૂરેપૂરો વિચાર કરી લો અને જોઈતું હોય એ માંગી લો. અને કપિલ વિચાર કરવા જાય છે, કેટલું જરૂર તો ખરેખર 2 માસાની જ હતી, એના માટે જ આવ્યા હતા, પણ હવે રાજા કહે છે કેટલું, તો પછી સરખું માંગી લઈએ. 4 માસા, 8 માસા, ક્યાં સુધી પહોંચ્યા? 1 કિલો સોનું, એનાથી આગળ વધતા વધતા 1 લાખ સોનામોર, ત્યાંથી આગળ વધ્યો અડધું રાજ્ય. છેલ્લે બસ નક્કી કર્યું કે રાજાને કહી દે કે ભાઈ ઉતરતું નીચે ને મને જ રાજા બનાવી દે. માંગવા બેઠવા પછી શું વિચારવું બીજું. અને આ ક્ષણે એમની વિચારધારા અટકી. એમને સમજાયું કે એક રાજ્ય આખું મેળવીને પણ હું સુખી તો નથી જ થવાનો. રાજા બનીશ, સુખી નહીં બનું, અને કદાચ સુખી પણ બની જઈશ, સંતોષી તો નહીં જ બનું. કેમ કે આજે 2 માસા સુવર્ણ જો મને રાજ્ય સુધી લઈ જાય છે તો કાલે રાજા બન્યા પછી એ જ થવાનું કે આજુબાજુના પાડોશી એમનું રાજ્ય કઈ રીતે લઈ લો, બીજો કોઈ જ મને વિચાર નથી આવવાનો. પોતે સમજીને 2 માસા સુવર્ણ લેવા પણ ન રોકાયા, નીકળી ગયા. આ નીકળવાની ઘટના પર વિચાર કરજો. મને ઘણીવાર પ્રશ્ન થયો છે કે કદાચ માણસને બોધ જાગે, તેમ નક્કી કરે કે રાજ્ય નથી માંગવું, જરૂર પૂરતું 20-25 સોનામોર લઈ અને નીકળી જઈએ. તમે પોતે તમારી જાતને કપિલ કેવલીની જગ્યાએ મૂકીને જુઓ. પહેલી વાતમાં તો તમે એના જેવું જ કરવાના છો, એમાં તો એ સવાલ જ નથી. 2 માસાથી રાજ્ય સુધી પહોંચી જ જવાના છો, એમાં તો કોઈ સવાલ નથી આવતો. પણ પછી તમારી વિચારધારા ધારો કે બદલાશે ને, તો પણ તમે વિચાર તો એ જ કરશો
કે ચલો ને ભાઈ 20 સોનામોર 50 સોનામોર લઈને નીકળી જઈએ, જીવન કાઢી લઈએ, લોભ નથી કરવો પણ જીવન જીવી લઈએ. અને એની સામે કપિલ કેવલી બધું જ ફગાવીને બધું જ મૂકીને નીકળી જાય છે. કારણ શું છે? કારણ સમજવાનો પ્રયત્ન કરજો. વિચારધારા એમાં મૂળભૂત પરિવર્તન લાવવું પડશે. તમે પણ સંસારથી ક્યારેક થાકો છો અને થાક્યા પછી પણ તમારી અંદર ડહાપણ આવતું હોય છે, પણ એ ડહાપણ તમારી હાર હોય છે, તમારો પરાજય હોય છે, તમારો બોધ નથી હોતો. ઘણા પ્રયત્નો કર્યા, નિષ્ફળ ગયા, એટલે પછી એમ થાય છે કે સંસાર તો આવો જ છે. તમે શાંત નથી થતા, હારીને થાકીને બેસી પડો છો. ફરક સમજજો. જો એક ક્ષણે પણ તમને કોઈ એમ કહે ને કે નહીં ભાઈ હજુ દોડ, મળે એવું છે, 2 ફૂટ જ દૂર છે, કર, તો પાછા કરવા માંડીએ. કારણ કે આપણા બોધથી આપણે અટક્યા નથી હોતા, આપણે થાકીને અટક્યા હોઈએ છીએ. સંસારનો કંટાળો અને વૈરાગ્ય 2 બહુ જુદી વસ્તુ છે. સંસારનો થાક અને સંસારની સાચી પરખ 2 બહુ જુદી વસ્તુ છે. સમજજો. સંસાર અસાર લાગે અને સંસાર દુઃખમય લાગે, આ બંને પણ બહુ જુદી વસ્તુ છે. સમજજો. આજની ઘણી ખરી દીક્ષાઓ અને આજનો ઘણો ખરો ધર્મ એ સંસાર દુઃખમય છે એમ સમજીને થાય છે, સંસારની અસારતાને સમજીને નહીં. અસાર એટલે નકામું, દુઃખમય એટલે પીડાજનક. તમને એમ થાય છે કે સંસારમાં બધું પીડા આપનારું છે, માટે સંસાર છોડી દઉં તો સંયમમાં મને સુખ મળી જશે. અને જે સુખની આશામાં અહીંયા આવ્યા છે એમને તો ભટકવાનું જ છે. કારણ કે સુખ ક્યારે પણ મળતું જ નથી. સુખ પ્રગટે છે, સુખ મળતું નથી. સુખ જો મળતું હોત ને તો મહાવીર સ્વામી હોય કે પાર્શ્વનાથ હોય, એમની મહેનત સુખ મેળવવાની હોત. એ લોકોની મહેનત ક્યારેય સુખ મેળવવાની નથી. જ્યારે જ્યારે પૂછવામાં આવ્યું છે કોઈ પણ તીર્થંકરને, કોઈ પણ સાધકને કે તમારી સાધના શેના માટે, એમને એક જ જવાબ આપ્યો છે, કેવળ જ્ઞાન માટે. એક જ જવાબ આપ્યો છે, આત્મ સ્વરૂપના પ્રગટીકરણ માટે. ક્યારેય કોઈ એવો જવાબ નથી આપ્યો કે સુખ માટે, ક્યારેય નથી જવાબ આપ્યો. કારણ કે જે સંસાર દુઃખમય છે એમ સમજીને દુઃખને છોડવા માટે જો નીકળે છે, અહીંયા આવીને પણ એની વૃત્તિ તો સુખને શોધવાની જ રહેવાની. એ જ્યાં જશે ત્યાં જ વસ્તુ શોધશે કે મને સુખ કઈ રીતે મળે. ખાલી સુખના માપદંડો બદલાશે. ત્યાં ઘરમાં 2 દીકરાથી સુખ હતું, અહીંયા 20 ચેલાથી સુખ હશે. ખાલી વિષય બદલાશે, બીજું કાંઈ ન બદલાય. ત્યાં ગૃહસ્થ એ ઘરે વાંજીઓ રહી જાય, દીકરો દીકરી ન જન્મે, એના માટે બધા જ પ્રયોગો કરી નાખતો હોય, અહીંયા આવશે અને ચેલો નહીં થાય તો અંદરની એ જ બળતરા ચાલુ રહેવાની છે. ત્યાં ઘરમાં હતો તો પ્રતિષ્ઠા માટે પ્રયત્ન હતો કે ભાઈ દુનિયામાં મારી ઇજ્જત થાય, સ્ટેટસ જળવાય. અહીંયા આવશે તો સતત એ સરખામણી રહેશે કે બીજા કરતાં મને કેટલું માનપાન મળે છે. ઘરે હતો તો પોતે કેટલું ભોગવે છે એની નોંધ લેતો હતો. અહીંયા આવશે તો મારી નિશ્રામાં કેટલા પૈસા ખર્ચાય છે એની નોંધ લેશે. બદલાશે ને, ખાલી માપદંડો બદલાશે, વૃત્તિ નહીં બદલાય. કારણ કે સંસારને દુઃખમય સમજીને આવ્યા છે, સંસારને અસાર સમજીને નહીં. અસારતાનો મતલબ થાય છે કે સંસારને નકામો સમજી લેવો. નકામો એટલે ઓલા દિવસે કહ્યું તો એ ધૂળ જેવો નકામો. ધૂળને છોડ્યા પછી બસ ત્યાંથી જ ભૂલ શરૂ થઈ છે. કારણ કે ધર્મે કોઈ પણ દિવસ સુખની ગેરંટી નથી આપી, ધર્મે ગેરંટી આપી છે સારની. તમને એવું કંઈક પમાડી દઈશું કે જેનાથી તમારી જિંદગી સાર્થક બને, તમારી જિંદગી સફળ બને, એની ગેરંટી ધર્મે નથી આપી, ક્યારે પણ નહીં. જે લોકો સફળ બનવા માટે ધર્મ કરે છે, મને આ થઈ જાય, મને આ મળી જાય, એ લોકો ધર્મને ખોટી રીતે વાપરી રહ્યા છે. ધર્મ તમને સાર્થકતા આપે છે, ધર્મ સફળતા નથી આપતો. સાર્થકતાનો મતલબ એ થાય છે કે તમારી પાસે જે છે એમાં સંતુષ્ટ થઈ જવું. સફળતાનો મતલબ એ છે જે છે એને છોડીને કંઈક બીજું પામી લેવું. ધર્મ સફળતા નહીં આપે, ધર્મ સાર્થકતા આપશે. આ જે દોટ લાગી છે ને, એ દોટ એની છે. શું સાધુપણામાં કે શું શ્રાવકપણામાં, દોટ એની છે. કેમ કે સંતોષ નથી.
કેમ સંતોષ નથી? કારણ એક જ છે, બધી જ જાતના પ્રચાર કરવાના મન કેમ થાય છે? ઐતિહાસિક, પહેલી વાર આટલું આ રીતે થઈ રહ્યું છે, આવું બીજે ક્યાંય નથી થયું. કેમ આ પ્રચાર થાય છે? કેમ કે એક જ વસ્તુ બચી છે. જે સુખ સંસારમાં નથી મળ્યું એ સુખ મેળવવા માટે અહીંયા આવી ગયા છે. જો એ સમજી લીધું હોત કે સુખ અને દુઃખ બંને પૌદ્ગલિક વસ્તુ છે, સંયમ તો માત્ર સારભૂત તત્વની ખોજ માટે છે, તો પછી આમાંની કોઈ જ વસ્તુ બચી ન હોત, કશું જ ન બચ્યું હોત. ભાગ્યશાળી થાકીને કંટાળીને જે થાય છે ને એને દુઃખ ગર્ભિત વૈરાગ્ય કહેવાય છે. તમારા વૈરાગ્યને તપાસજો. જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય એટલે સંસારને અસાર ગણવો, દુઃખ ગર્ભિત વૈરાગ્ય એટલે સંસારને દુઃખમય ગણવો. દીક્ષા તો બંને રીતે થાય, શ્રાવકપણું બંને રીતે પડાય. કોઈ દુઃખ ગર્ભિત વૈરાગ્યથી આવે, કોઈ જ્ઞાન ગર્ભિત વૈરાગ્યથી. જે જ્ઞાન ગર્ભિત વૈરાગ્યથી આવે છે એને સંસારના સ્વરૂપને જાણી લીધું હોય છે. જે દુઃખ ગર્ભિત વૈરાગ્યથી આવે છે એને સંસારના સ્વરૂપને સમજવાને બદલે સંસારને અડખામણો ગણ્યો હોય છે. અહીંયા કોઈ અડખામણું ગણવાનું જ નથી, સ્વરૂપને સમજી લેવાનું છે. સંસાર કાળો નાગ છે આવું તો કોઈ શાસ્ત્ર કહેતું નથી. શાસ્ત્ર તો એટલું જ કહે છે કે સંસાર જેવો પણ હોય તું એનાથી અળગો થઈ જા. બની શકે એની રાહમાં તો અનંત જન્મો વિતાવી દીધા ભાઈ. જે અનંત ઓઘા લીધા ને, મેરુ પર્વત જેટલા કે અસંખ્ય અનંત, એ દરેક વસ્તુ એક જ ચાહમાં લીધી કે ક્યારે કે જ્ઞાન ગર્ભિત બની જશે. પણ એ બનાવવું કે ન બનાવવું આપણા હાથની વાત છે. શું ભાઈ? હા, બિલકુલ. દુઃખ ગર્ભિત વૈરાગ્યથી ઓઘા લીધા હતા માટે મોક્ષ માર્ગમાં એક ડગલું આગળ ન વધ્યું. જો જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય આવે ને તો દુઃખમાંથી છૂટવાની વૃત્તિ ન હોય, અસારતામાંથી છૂટવાની વૃત્તિ હોય. આપણને હજુ પણ એમ થાય છે કે અહીંયા દુઃખ છે, અહીંયા દુઃખ છે, અહીંયા દુઃખ છે, માટે છોડીએ છીએ. પરિણામ શું આવે છે? બહુ સાચું કહું, તમને એમ લાગે છે, હમણાં એક મુમુક્ષુને પૂછવાનું થયું હતું, તું ખરેખર દીક્ષા લેવાનું કારણ શું? મને કે મારી મમ્મીને મારા પર કંઈ સાચો પ્રેમ હોય એવું દેખાતું નથી, પપ્પાને મારી પડી નથી, અને હું જોઉં છું ને જ્યાં પણ બધે સ્વાર્થ છે, ક્યાંય આપણને સાચો પ્રેમ જડતો નથી. મેં કીધું ભાઈ આ બુદ્ધિથી જો દીક્ષા લીધી ને તો કાલે તું તારા ગુરુ માટે પણ એમ કહીશ કે એને મારા પર સાચો પ્રેમ નથી ને મારા ગુરુ ભાઈ એને મારી પડી નથી. કારણ કે તારું માઇન્ડસેટ તો આ જ રહેશે. આજે મા બાપ માટે જે વસ્તુ કહે છે એ કાલે તું ગુરુને ગુરુભાઈ માટે કહીશ. હા, થઈ શકે. બસ એ શકેમાં જ અટવાઈ ગયા છીએ ભાઈ મારા, શકેમાં જ અટવાઈ ગયા. એટલું માનજો કે સ્વાર્થ જોવાની જો બુદ્ધિ પડી છે ને તો પછી અહીંયા આવીને પણ એ જ દેખાશે. જે વ્યક્તિની દૃષ્ટિમાં દુઃખ વસી ગયું છે એ વ્યક્તિ એમાં કોઈ પરિવર્તન નહીં આવે. હું તમને એક વસ્તુ પૂછું ભાઈ, કોઈને કમળો થયો હોય અને બધું પીળું દેખાતું હોય, એનું દીક્ષા આપું એટલે સફેદ દેખાવા માંડે? એવું બને? થઈ શકે, પણ દવા કરીએ તો, સમજણ પડે તો. કમળાવાળાને દીક્ષા આપે એટલે સફેદ દેખાતું ન થાય. જેને બધે જ દુઃખ જોવાની ટેવ પડી ગઈ છે એ તો અહીંયા આવશે ને તો બી એને દુઃખ જ દેખાવાનું છે, બીજું કાંઈ નથી દેખાવાનું. આ શાસન તમારી પાસે એટલું જ કહે છે કે હારીને સંસાર ન છોડો, થાકીને ભાગો નહીં આ સંસારથી, પણ સંસારને ઓળખો. અને સંસારને ઓળખવાથી બહુ સાચી વાત છે ભાઈ, બહુ સાચી વાત. ખાલી એટલું જ કહેવાનું છે કે મને એક જ અપેક્ષા છે કે જે વસ્તુ અનેક વખત બની ચૂકી એનું રિપીટેશન ન થાય. હંમેશા પોઝિટિવ એપ્રોચ રાખવો એ મને પણ ગમે છે. અને 100માંથી 1 જણને ચોક્કસ તમે કીધું એવું થતું જ હોય છે, એની પણ ના નથી. પણ બીજા 99નું શું એ પ્રશ્ન બહુ મોટો છે મારા માટે. પેલા દાખલા ચોક્કસ મળે છે કે દુઃખ ગર્ભિત વૈરાગ્યથી આવ્યા અને જ્ઞાન ગર્ભિત વૈરાગ્યમાં પલટી મારી, એવા દાખલા શાસ્ત્રોમાં છે, એની કોઈ મનાઈ નથી, પણ બહુ ઓછા, બહુ ઓછા છે. ચોક્કસ છે. તમારી જે રીતે પૈસા કમાવાની મહેનત જોઉં છું ને, મને એટલું સમજાઈ ગયું છે કે દુઃખથી પીછો છોડાવવા માણસ ગમે તે હદે જવા તૈયાર હોય છે. ફોર્મ્યુલા 1 રેસમાં એમ કહેવાતું હોય છે કે માણસની આગળ ઇનામ દોડતું હોય છે ને ગાડીની પાછળ મોત દોડતું હોય છે. બેમાંથી કોણ ક્યારે કોને આંબી જશે ખબર નથી હોતી.
કાર જો પહેલા પહોંચી ગઈ તો ઇનામ છે ને મોત જો પહેલા પહોંચી ગયો તો આ કાર સાથે બળી જવાનું છે. છતાંય માણસ હંમેશા આશામાં ને આશામાં કર્યા કરે છે. કપિલ કેવલીનું દૃષ્ટાંત આપણને એટલું જ સમજાવે છે કે સંસારથી હારવાનું કે થાકવાનું નથી, સંસારને ઓળખી લેવાનું છે. અને આપણી દોટને એ ઓળખીને ત્યાં સુધી સીમિત કરી દેવાની છે કે જ્યાં સુધી આપણી ચર્યામાં બ્રહ્મ ઉતરી આવે. ભાગ્યશાળી એટલું તો નક્કી માનજો, જે ભાઈએ પ્રશ્ન પૂછ્યો ને એનો જવાબ દો કે દુઃખ ગર્ભિત વૈરાગ્યથી દીક્ષા આપી શકાય? આ પ્રશ્નનો જવાબ એક વસ્તુ તો નક્કી માનજો, ગૌતમ સ્વામીને બાદ કરી દો ને તો જેની પાસે જે હોય એ જ બીજાને આપવાનો છે. બરાબર? આંબો હોય તો કેરી આપે, કોયલ હોય તો ટહુકા આપે, પુષ્પ હોય તો સુગંધ આપે, એકની વસ્તુ બીજા આપી ન શકે. બરાબર છે? તો એ જ રીતે મોર પાસેથી રંગબેરંગી પીંછું મળવાનું અને કોયલ પાસેથી ટહુકો મળવાનું, બંને એકબીજાનું કરી નથી શકવાના. તો જે ગુરુ એને સંસારને દુઃખમય જાણ્યો છે એ એના શિષ્યોને સંસાર દુઃખમય પ્રતીત કરાવવાના. જે ગુરુએ સંસારની અસારતાને જાણી લીધી છે એ એના શિષ્યોને સંસાર અસાર છે એ માર્ગે લઈ જવાના. હું તો એટલું માનું છું કે બીજાને જે પણ આપીએ એ સ્વના સંતોષ માટે આપીએ, સ્વના પરિતોષ માટે આપીએ. જે પણ કરીએ એમાં એવા તો ડૂબી જઈએ કે કરવાનો આનંદ, નિજાનંદ એ જ આપણા માટે એની સાર્થકતા હોય, એની પ્રાપ્તિ. સત્વનું સામર્થ્ય ઓછું હોય અમારી ભૂમિકામાં, અમારે કઈ જાતનું વલણ આપવાનું? ભાગ્યશાળી, સત્વને સામર્થ્ય ઓછું છે એટલું તમે જો સ્વીકાર કર્યો ને, આ સૌથી મોટું સારું પગલું છે, પહેલું. બરાબર છે? બીજી વાત, આ શાસન તો એક જ કહે છે, ઝુંઝయ్య જહાથામમ. સ્થામ એટલે સત્વ અને સામર્થ્ય. તમારી પાસે જેટલું સત્વ છે, જેટલું સામર્થ્ય છે એટલું જ કરો, એટલું જ કરો. બાકી તો લાંબા ભેગો ટૂંકો જાય, મરે નહીં તો માંદો પડે. બરાબર? બીજું કંઈ થતું નથી. તમારે જેટલો કૂદકો લગાડી શકાય એટલો જ લગાડવાનો છે. ઉપાધ્યાયજી મહારાજે તો સ્પષ્ટ કીધું છે કે જ્યાં ત્યાં મોઢું ઘાલતા ધારે ઢોર સ્વભાવ. માફ કરજો, આ શબ્દ હું ન વાપરી શકું પણ એમને વાપરી નાખ્યા. ટેવ એવી પડી ગઈ છે કે જ્યાં ને ત્યાં મોઢું મારી દેવું છે. જે શાંતિથી ખાવાનું આપ્યું છે એ ખાઈ નથી લેવું અને બધે જ મોઢું મારવું છે. પરિણામ એ આવે છે ઢોર જેવો સ્વભાવ થઈ જાય છે. ન તો પૂરું પેટ ભરાય છે, ન પૂરતું પોષણ મળે છે. પોતાના ભલા માટે, પોતાના પરિતોષ માટે બીજાને આપી છૂટે. તમે બરાબર નજર કરજો, અનુપમા છે એને તપાસ કરી કે દિલવાળાના દેરા જલ્દી કેમ નથી બનતા, અને ત્યાંનો જે શિલ્પી હતો એને અનુપમાને જવાબ આપ્યો કે ઠંડી એટલી પડે છે કે ટાંકણું હાથમાં લઈએ તો હાથ ધ્રુજી જાય છે અને અમારાથી સરખી રીતે આ કૂતરકામ, રૂપકામ થઈ શકતું નથી. બીજા કોઈ પણ હોત ને, કોઈ પણ, એને આ વાત સાંભળી, બરાબર કરો, ઠંડી તો પડે, કામ નહીં અટકવું જોઈએ, આ રીતે જવાબ આપીને નીકળી ગયા હોત. ત્યાં પૈસાનો દોર અને દમામ હોત. ત્યાં એ બુદ્ધિ હોત કે હું પ્રતિમા બનાવડાર છું અને એ બનાવનાર છે, હું બનાવડાવનાર છું, એ બનાવનાર છે, એ કારીગર છે, હું પેમેન્ટ કરનારો છું. અનુપમાએ શું કર્યું? એ રસોઈની સગવડ કરી કે જે રસોઈ પોતાને ત્યાં બનતી હતી. બધા જ કારીગરો માટે હુંફાળામાં હુંફાળા ધાબળા આપ્યા. નિયમિત રીતે સઘળી ચાલે એની વ્યવસ્થા કરી. એમના હાથ ઠૂંઠવાઈ ન જાય એના માટે જેટલું પણ થઈ શકે બધું જ કર્યું. છેલ્લે એટલું જ કીધું અનુપમાએ, જ્યારે પેલા લોકો ગળગળા થઈને પૂછે છે કે આટલું બધું શેના માટે, અનુપમાએ એક જ વસ્તુ કીધી કે આપણે સાથે મળીને જિનાલય બનાવી રહ્યા છીએ. તમે સમજજો, આપણે સાથે મળીને જિનાલય બનાવી રહ્યા છીએ. આ શાસનની ભાવના છે. બીજું કોઈ હોત ને એમ જ કહેત કે હું બનાવનાર છું, તમને પૈસા આપનાર છું અને તમે કામ કરનારા છો. એને વર્કર ગણ્યા હોત, એને સલાડ ગણ્યા હોત, એને કારીગર ગણ્યા હોત. અહીંયા સાથે મળીને કરવાનો ભાવ છે. ભાગ્યશાળી, શાવકપણું એ તમે સમજો છો
એટલું સહેલું નથી. શ્રાવકપણાના 3 માપદંડ આપ્યા છે એક આધ્યાત્મિક મહાપુરુષે. એમને કહ્યું છે કે ભૌતિક આનંદમાંથી અભૌતિક આનંદ તરફની ગતિ એ શ્રાવકપણું છે. કારણ કે અનાદિકાળથી જીવ એને એક જ વસ્તુ સમજી છે કે આનંદ મળશે તો પંચ મહાભૂતમાંથી મળશે, આનંદ મળશે તો પંચ મહાભૂતના જે અનેક પરિવર્તનો છે એમાંથી મળશે, આનંદ મળશે તે પંચ મહાભૂતના જે પર્યાયો મારી સામે છે એમાંથી મળશે. આ ભૌતિક આનંદને છોડીને પોતાની દૃષ્ટિમાં અભૌતિક આનંદ પણ હોઈ શકે છે. આ પંચ મહાભૂતની પેલે પાર પણ કોઈક એવો આનંદ વિલસી રહ્યો છે કે જે શાંતિ, સમાધિ અને સંતોષનો આનંદ છે. આ સમજી લેવો એ શ્રાવકપણું છે. અત્યાર સુધી જે રસ હતો એ ઇન્દ્રિયોથી જોઈ શકાય એવા પદાર્થોમાં હતો, ઇન્દ્રિયોથી અનુભવી શકાય એવા પદાર્થોમાં હતો. એને છોડીને, મૂર્તને છોડીને અમૂર્ત તરફની ગતિ પકડવી એનું નામ શ્રાવકપણું છે. હવે એને પોતાની જે અમૂર્ત વસ્તુઓ છે, લાગણીઓ, વૃત્તિઓ, એના પર કામ કરવાનું મન થશે. તમે જ્યાં સુધી ગણતરીમાં પડ્યા છો ત્યાં સુધી તમારી બધી જ ગતિ મૂર્તમાં જ સીમિત છે. તો ભૌતિકતાને છોડીને અભૌતિક આનંદ તરફની ગતિ એ શ્રાવકપણું છે. મૂર્તને છોડીને અમૂર્ત તરફની ગતિ એ શ્રાવકપણું છે. અને સ્થૂળને છોડીને સૂક્ષ્મ તરફની નજર એ શ્રાવકપણું છે. સાધુ અભૌતિકતામાં વસી ગયો છે. સાધુ અપદાર્થતાને સમજી ચૂક્યો છે અને સાધુ સૂક્ષ્મ નજરને કેળવી ચૂક્યો છે. માટે છઠ્ઠે ગુંઠાણે છે. જેને હજુ ભૌતિકતા જ વસી છે, જેને હજુ ઇન્દ્રિયોથી દેખાતા પદાર્થોમાં જ રસ છે, જેને હજુ દૃષ્ટિમાં સ્થૂળતા જ પડી છે, એ ચોથે ગુંઠાણે સમ્યક્ત્વી છે. શ્રાવક વચ્ચે પુલ છે. શ્રાવક ઘડિયાળમાં લટકાવેલું લોલક છે. ક્યાંક એના પરિણામ ચોથા તરફના થાય છે, ક્યાંક એના પરિણામ છઠ્ઠા તરફના થાય છે. ક્યાંક એની નજરમાં સ્થૂળ આવી જાય છે, ક્યાંક વળી સૂક્ષ્મ વસી જાય છે. ક્યાંક ભૌતિક આનંદ એને આકર્ષી જાય છે, ક્યાંક અભૌતિક આનંદની પ્યાસ એને જાગી જાય છે. ક્યાંક એને પદાર્થોમાં અટવાઈ જવાનું થાય છે અને ક્યાંક એ બધા પદાર્થોની પેલે પાર જે શુદ્ધ અસ્તિત્વ છે એની લગણી પણ લાગી જાય છે. શ્રાવકનું જીવન એટલે શું? દ્વંદ્વ એટલે શ્રાવકનું જીવન. પેલા કવિએ બહુ સરસ લખ્યું છે, બંધન બંધન ઝંખે મારું મન, પણ આત્મ ઝંખે છુટકારો. પ્રવીણ દેસાઈએ લખ્યું કે મનને પૂછો તો દરેક ક્ષણે બંધનની ઝંખના છે, આત્માને પૂછો તો દરેક ક્ષણે છુટકારાની ઝંખના છે. અને આ જે દ્વંદ્વ છે એ અંદરથી વલોવી નાખે શ્રાવકને. કેવું થાય ખબર છે? તમે એમ વિચારજો કરો કે કોઈ તમારો એક હાથ પકડીને આ બાજુ ખેંચે છે અને કોઈ એક હાથ પકડીને આ બાજુ ખેંચે છે. શું થાય તમારું? એ જે ખેંચાણ એ અહીંયા છે. બે લોકો બહુ સુખી છે, બહુ સુખી છે. એક જે ભૌતિકતામાં વસી ગયા છે, એક જે આધ્યાત્મિકતાને પકડી ચૂક્યા છે, બહુ સુખી છે. આ દરવાજાની બહાર જે છે ને એ બહુ સુખી છે અને અહીંયા પાટ પર છે એ લોકો બહુ સુખી છે. પણ તમે વચ્ચે જે છો, કારણ શું છે? એક બાજુ પ્યાસ છે અગમ નિગમની, બીજી બાજુ જીવવાનું છે સાવ સ્થૂળ અને ભૌતિક જગતમાં. અરમાનો તો લઈને બેઠા છો. આમ હલતા ને ચાલતા વાત કરે ને કેવળ જ્ઞાન અને મોક્ષ, આમ તો આમ રમતમાં આવતા હોય. આમ જાણે પેલા પાસા ફેંકે ને એમ કેવળ જ્ઞાન ને મોક્ષ આમ આવી જતા હોય. બરાબર? પાસા પછડા એની કોઈ ચિંતા ન કરે. હંમેશા યાદ રાખજો, ગેમમાં કુકરી તૂટવી ન જોઈએ. કુકરી બધા સાચવીને મૂકે, પાસા તો હંમેશા પછાડવા માટે જ હોય, કારણ કે તો ફેંકવાના જ હોય. તો તમારા માટે આ બધા શબ્દ આમ પાસા જેવા થઈ ગયા. આમ હલતા ચાલતા આમ નાખી દો, આમ કેવળ જ્ઞાન મોક્ષ બધું. તો એક બાજુ વાતો તો એવી બધી થાય અને બીજી બાજુ જીવન હોય ને એ કેવળ અજ્ઞાનથી ભરેલું હોય, જ્ઞાન જેવું કંઈ અંદર હોય જ નહીં. એટલે આ બધી જોયા પછી શ્રાવકનું હૃદય વલોવાયા કરે. એક તરફ સખત આધ્યાત્મિકતાનું ખેંચાણ અને બીજી તરફ જે દુનિયામાં જીવવાનું છે એ દુનિયા નકરી ભૌતિકતામાં. એટલે ન આ પાર ન પેલે પાર, એ વચ્ચેના જે નદીના વમળ હોય ને એ અંદર ડુબાડી નાખે, ખલાસ કરી નાખે એવા ભયંકર હોય. પણ છતાંય એ જ તમારી મહાનતા, એ જ તમારું શ્રાવકપણું કે ભૌતિકતામાં રહીને અભૌતિકતા તરફ દૃષ્ટિ.
સ્થૂળમાં વસીને પણ સૂક્ષ્મ તરફની નજર, પદાર્થોની વચ્ચે જીવીને પણ અપદાર્થ તરફની ગતિ, આ જ તમારી બળભાગિતા છે. આનાથી વધારે ધન્ય ભાગ્ય કશું જ ન હોઈ શકે. કમળનો આદર્શ પ્રભુએ શ્રાવક જીવન માટે આપ્યો છે. પડ્યું છે કાદવમાં, પણ એને તમે જુઓ, કાદવમાં 3 વસ્તુ હોય. કાદવમાં મલિનતા હોય, બરાબર છે? કાદવ કેવો હોય? મલિન. કાદવ દુર્ગંધી હોય અને કાદવ કદરૂપો હોય. મલિન હોય, દુર્ગંધી હોય, કદરૂપો હોય. અને કમળ મલિન હોય નહીં, કમળ કદરૂપું હોય નહીં, અને કમળ અપવિત્ર હોય નહીં, કમળ દુર્ગંધી હોય નહીં. તો દુર્ગંધની વચ્ચે જીવીને સુગંધ ફેલાવવી એનું નામ શ્રાવકપણું. બરાબર? બોલજો મારી સાથે, થોડું ગોખાઈને મોકલું. દુર્ગંધની વચ્ચે જીવીને પણ સુગંધ ફેલાવી એનું નામ શ્રાવક. અરે શ્રાવક શ્રાવક, કમળ તો છે જ તે. કમળ જ રાખીએ. અપવિત્રતામાંથી જન્મીને પણ પવિત્ર તરફ નજર રાખવી એનું નામ શ્રાવક. સ્થૂળમાં જીવવું અને છતાંય હંમેશા ચાહના તો સૂક્ષ્મની રાખવી એનું નામ. ભૌતિકતાની વચ્ચે જ રહેવાનું અને છતાંય સતત અભૌતિકતાની પ્યાસ રાખવી એનું નામ. અને પદાર્થોની વચ્ચે જીવીને પણ સતત એ ભાવના ભાવવી કે ક્યારે છૂટી જવું આમાંથી એનું નામ. સંસારમાં મરજીથી ન રહેવું પણ મજબૂરીથી રહેવું એનું નામ. વાહ ભાઈ વાહ, શું ધન્ય છે, સાચે ધન્ય છે, ભાગ્યશાળી. પોતાની જાત માટે આવું બોલીએ ત્યારે કેવું ગૌરવ અનુભવાય છે, તો વિચારો કેટલું ગૌરવ. પણ આ બધા તમારા માટેના માપદંડો છે. તમારે આ માપદંડોને પોતાના જીવનમાં હાંસલ કરવાના છે. માત્ર અહીંથી સાંભળીને ન જશો, મેં પહેલા કીધું એમ સમજીને જજો. તમારે એ ઘડો તોડવો જ પડશે કે જે ઘડો 2 આકાશને છૂટા પાડી રહ્યો છે, જે અંદરના સીમિત આકાશને બહારના નિસીમ આકાશ સાથે ભેગા નથી થવા દેતો. અને એ ઘડો તમે બરાબર માર્ક કરજો, એ છે તમારી માન્યતાઓનો ઘડો. પૂતગલમાંથી સુખ છે એ માન્યતા તમારા માટે ઘડો બની ચૂકી છે. ભૌતિકતા વગર ચાલવાનું નથી, માન્યતા તમારા માટે આ ઘડો બની ચૂકી છે. તમારે આ ઘડો ભેદવો પડશે. અને એ ઘડો નંદવાશે ને, અમારે તેમ કહેવાય ઘડો નંદવાય એ અપશુકન કહેવાય, એવું કહેવાય. પણ બહુ સાચી વાત કરું કે આ ઘડો જે દિવસે નંદવાશે ને એ દિવસે બહુ મોટા અપશુકન એક જ જણને થવાના છે, મોહ રાજાને. એના સામ્રાજ્યમાંથી એક આખું અસ્તિત્વ નીકળી ગયું અને નિસ્સીમમાં ભળી ગયું. બરાબર છે? એને રડવા દેજો. એને પેલા જે ઘડો તૂટ્યો છે એના ઠીકરા એને વીણવા દેજો. આપણે આકાશને ભેળવી દેવું છે. આપણે નક્કી કરવું છે કે જેટલું સાંભળીશું એટલું સમજીશું, અને જેટલું સમજીશું એટલું બોલીશું. નહીં નહીં નહીં, જેટલું સમજીશું એટલું આચરીશું. તબિયત બગડેલી હોય ને તબિયતની વાતો કરીએ એવું નહીં કરીએ. અમારી દરેક ચર્યામાં બ્રહ્મનું પ્રતિબિંબ પડવા દઈશું અને સાચા બ્રહ્મચર્ય સુધી પહોંચવાનો ભાવ રાખીશું. જે પણ કરીશું નિજાનંદ માટે કરીશું. કોઈના પર પ્રભાવ પાડવાની વૃત્તિ એનો અમારામાં વાસ નહીં હોય. અમારું લક્ષ્ય હશે ઋષિ બનવું, જે આચાર્ય પણ છે, સૂરી પણ છે, યોગી પણ છે અને સંત પણ છે. અમારે સમર્પણ કેળવવું છે, અભિમાન છોડવું છે. અમારે જ્ઞાન મેળવવું છે, અજ્ઞાન છોડવું છે. અમારે શાસન સેવા કરવી છે, પ્રમાદને તિલાંજલિ આપી દેવી છે. અને અમારે એ માલિન્યને દૂર કરવું છે અને યોગી બનવું છે. આ અમારું રહેશે. અમે એક જ વસ્તુ કરીશું, સંસારથી થાકીશું નહીં, સંસારથી હારીશું નહીં. હા, એક વસ્તુ યાદ રાખજો, સૈનિક હારે ને એટલે સરેન્ડર થાય, જે હારે છે શરણાગત બને છે. આપણે હારવા માટે તો જન્મ જ નથી લીધો. હારીશું, થાકીશું નહીં, એને ઓળખી લઈશું, એની વ્યૂહરચનાને, અને જીતીશું. એટલું નક્કી કરીશું. જે પણ આપીશું નિજાનંદ માટે આપીશું. અને છેલ્લે અમારી એક જ ગતિ હશે, સ્થૂળથી સૂક્ષ્મ, ભૌતિકતાથી અભૌતિકતા, પદાર્થમાંથી અપદાર્થ તરફની ગતિ. અમે અમારા શ્રાવકપણાને ઉજવીશું. એ જ મંગલ કામના.